તો ભારતીય મસાલાઓની બે મોટી બ્રાન્ડમાં એથિલિન ઓક્સાઇડ એટલે કે ETOની માત્રા વધારે મળવાથી સિંગાપોર, હોંગકોંગ અને નેપાળે એવરેસ્ટ અને MDH મસાલા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. FSSAIએ ગઈકાલે દેશભરમાં લગભગ 2400થી વધારે મસાલા યુનિટ્સ અને વિક્રેતાના સ્પાઇસ પેકેટના સેમ્પલ લીધા હતા. ગુજરાતમાં સૌથી વધારે સેમ્પલ લેવામાં આવ્યા. અમારા સંવાદદાતા કેતન જોશીએ ગુજરાતના FDCAના અધિકારી સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી હતી. આવો જોઈએ. FDCAના ઉચ્ચ અધિકારી RK પટેલ સાહેબ અત્યારે આપણી સાથે છે. પટેલ સાહેબ, ખાસ કરીને મસાલાને લઈને આખા દેશમાં ચકચાર જાગી છે. 2-3 કન્ટ્રીએ બેન કરી દીધો છે. તો ગુજરાત સરકારે આના ઉપર શું એક્શન લીધા છે? કેટલા નમૂના અત્યાર સુધી આપણે લઈ લીધા છે? ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતમાં તમામ મસાલાના જે ઉત્પાદક છે એ તમામની ચકાસણી કરવાની કામગીરી અત્યારે ચાલુ છે અને એ બધાની તપાસ કરવામાં આવે છે કે તેઓ ઇથિલિન ઓક્સાઇડ, એને શોર્ટમાં ETO કહીએ છીએ, એની ટ્રીટમેન્ટ કરે છે કે કેમ, એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અને એમાંથી 381 યુનિટ આપણે ચેક કર્યા છે અને 280થી પણ વધારે નમૂનાઓ આપણે અત્યાર સુધી લઈ ચૂક્યા છીએ. સર, આ જે કંપનીના આપણે નમૂના લીધા એમાંથી કોઈ મોટી નાની બ્રાન્ડના નામ જો આપ આપી શકો તો? પર્ટિક્યુલરલી એવરેસ્ટ અને MDHનો જે આ ઇસ્યુ થયો તો આપણે બધા જાણીએ છીએ. તો એવરેસ્ટના ઉત્પાદક કંપની ગુજરાતમાં છે, વલસાડ જિલ્લામાં. તો ત્યાં સેન્ટ્રલ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ઓથોરિટી દ્વારા ત્યાં તપાસ કરી નમૂના લેવામાં આવેલા છે. MDHનું ઉત્પાદક ગુજરાતમાં નથી, તો એના સુપર સ્ટોકિસ્ટને ત્યાંથી પણ આપણે નમૂના લીધેલા છે. આ સિવાયની અન્ય બ્રાન્ડ? હા, એ સિવાયની પણ બજારમાં જેટલી પણ બ્રાન્ડ અવેલેબલ છે, BSC છે, ગજાનન છે, વંડર છે, કિચન એક્સપ્રેસ છે, રામદેવ છે, બીજી નાની મોટી તમામ, હાથી છે, તમામના નમૂના લેવાની કામગીરી ચાલુ છે. સર, નમૂના તો તમે લીધા, પણ આની ટેકનિકલ ભાષામાં જો સમજવું હોય તો નમૂના લીધા પછીની કાર્યવાહી શું હોય છે? જો નમૂના ફેલ ગયા એટલે કે પ્રમાણમાં વધુ મળે તો શું કાર્યવાહી થતી હોય છે? હા, આ તમામ નમૂનાઓમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ મુજબ ચેક કરવામાં આવશે. ઇથિલિન ઓક્સાઇડ જે ETO ગેસ છે એની પણ ચકાસણી કરવામાં આવશે અને જો નમૂનો સબસ્ટાન્ડર્ડ્સ ડિક્લેર થશે તો એજ્યુકેટિંગમાં દંડનીય કાર્યવાહી માટે કેસ દાખલ કરવામાં આવશે અને જો રિપોર્ટ અનસેફ આવશે તો કાયદેસર કોર્ટ કેસ દાખલ કરવામાં આવશે. થેન્ક યુ. તો તમારા ઘરે જે મસાલા આવી રહ્યા છે તે ક્યાંથી આવે છે અને કેવી રીતે બને છે તેનું પણ રિયાલિટી ચેક અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું. અખબારનગરમાં આવેલા મસાલા માર્કેટમાં AMCની ફૂડ વિભાગની ટીમની સાથે ખાસ તપાસ હાથ ધરવામાં આવી. આવો જોઈએ આ ખાસ રિપોર્ટ. જે મસાલાની સિઝન હોય છે એ કેટલા મહિના હોય છે, કઈ રીતનો મસાલો છે તે આપણે ત્યાં બનતો હોય છે, ખાસ કરીને અલગ અલગ મરચાં છે, હળદર છે, ધાણા જીરું છે, એ કઈ રીતનો મસાલો હોય છે અને કઈ રીતનું ઉત્પાદન છે તે થતું છે ને તેનું વેચાણમાં કઈ રીતે થતું હોય છે? મારું નામ પિયુષ છે અને જનરલી આપણે અહીંયા બધું લાઈવ જ દળીને આપીએ છીએ. મરચાં મસાલા ગ્રાહક જે રીતે પસંદ કરે એ રીતે દેશી, રેશમપટ્ટી, કાશ્મીરી કસ્ટમરની સામે જ આપણે આખા મરચાં એમને દળીને એમની સામે જ આપતા હોઈએ છીએ. બરાબર છે. દાણા જીરુંમાં જે રીતે દાણા પસંદ કરે, જીરું પસંદ કરે અલગ અલગ, એ રીતે કસ્ટમરની સામે જ આપણે એમ જેમ કેમ એ રીતે કરી આપતા હોઈએ છીએ. પિયુષભાઈ, એક વસ્તુ એ પણ થતું છે, જેમ કે આપ તો અહીં લાઈવ બતાવી રહ્યા છો આ વિસ્તારની અંદર, પરંતુ ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જે સામે કસ્ટમર હોય છે તે આવતા હોય છે, જે પેકિંગ લેતા હોય, તૈયાર પેકિંગ લેતા હોય છે, તો એની અંદર અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરતા હોય છે. એ આખી સિસ્ટમ શું હોય છે? એ કઈ રીતે જે વેપારીઓ હોય છે જે વધુ પૈસા કમાવાની લાઈનમાં આ બધું કરતા હોય છે, એ આખું શું હોય છે? એ આપને ધ્યાનમાં આવે છે ખરી એ વસ્તુ? એમાં કેવું છે સર કે આખી જે કોઈ બી વસ્તુ હોય તો એમાં એ વસ્તુ પોસિબલ જ નથી, પણ જે પેકિંગ વસ્તુ જે આવતી હોય છે એમાં જે મિક્સિંગ કરવું એ બધા જનરલી બધા કરતા હોય છે. પણ આપણે આ એરિયામાં કે આ વિસ્તારમાં એવું કંઈ થતું જ નથી. આપણે અહીંયા તો દરેક વસ્તુ લાઈવ જ કરી આપીએ છીએ. લગભગ પાછળના 26-27 વર્ષથી આપણે એ વસ્તુ આપીએ છીએ એક જ જગ્યાએ છે. હા, એટલે પિયુષભાઈ, એ આપ જોઈ રહ્યા છો કે લાઈવ પણ જોયું, પણ જે વસ્તુ કઈ રીતે લોકો કરતા હોય છે આ બધી વસ્તુ જે પણ ઘણી સામે આવતી હોય છે, ઘટનાઓ સામે આવતી હોય છે, તો તૈયાર પેકિંગ જે વેચાતા હોય છે માર્કેટમાં જે સીધી રીતે, તો એમાં પણ કંઈક મિક્સિંગ કરતા હોય છે, એ પણ પણ વાત આવતી હોય. એમાં શું મિક્સિંગ હોય છે? એ શા માટે વેપારીઓ કરતા હોય છે? એમાં કલર વધારે ઉમેરવામાં આવતો હોય છે તેના કારણે વધુ સારો દેખાય, સારા પૈસા મળે, એ પ્રકારનું હોય છે એની અંદર? હા, જનરલી એવું કંઈક હશે. એવું હજુ સુધી મારા ધ્યાનમાં તો આવ્યું નથી સર, પણ કારણ કે આપણે તો બધું લાઈવ જ આપીએ છીએ.